કાઠિયાવાડી રસોઈમાં તમારું સ્વાગત છે। તો આજે બનાવીશું આપણે મેથીના ભજીયા કહો કે ગોટા। તો એકદમ સરળ રીતે પોચા અને જાળીદાર બનાવવા માટે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। તો તમને હું આ વિડીયોમાં કેટલીક એવી ટિપ્સ બતાવીશ કે તમારા ભજીયા એકદમ પોચા અને સરસ જ બનશે અને તમને પણ ખબર પડી જશે બહેને। ચાલો જોઈએ આપણે। અહીંયા 250 ગ્રામ ચણાનો લોટ લીધો છે મેં। મેથી લીધી છે સમારેલી ઝીણા સમારેલા ધાણા લીધા છે આપણે। અહીંયા આપણે ઝીણા સમારેલા મરચાં લીધા છે। મરચાં તમે તમારા સ્વાદ મુજબ લઈ શકો। અજમા અને હિંગ લીધી છે આપણે તીખા લીધા છે ખાંડીને। આપણે સૂકા ધાણા લીધા છે અધકચરા કરીને। 1 ચમચી નિમક લીધું છે આપણે અને 1 ચમચી નાની એટલા આપણે સોડા લીધા છે અને આપણે 1 લીંબુનો રસ કાઢીને લીધો છે સોડાને એક્ટિવ કરવા માટે। તો આ બે વસ્તુ આપણે છેલ્લે જ એડ કરવાની છે અને પોણો ગ્લાસ જેવું આપણે પાણી લીધું છે અત્યારે। અને પાણી છે એ તમારે એકસાથે ઉમેરવાનું નથી, આ રીતે ધીમે ધીમે ઉમેરતા જવાનું અને આપણે હલાવતા જવાનું છે, નહીં તો લોટ તમારો એકદમ ઢીલો પણ થઈ શકે છે તો ભજીયા છે એ સરસ ના બને। તો આપણે ધીમે ધીમે આ રીતે પાણી એડ કરતું જવાનું અને આપણે લોટ છે એ બાંધતો જવાનો છે। આપણે પોણો ગ્લાસ જેટલું પાણી જોશે 250 લોટમાં। તો આ રીતે એકદમ પણ હલાવવાનું નથી, આ રીતે ધીમે આપણે હલાવી અને લોટ તૈયાર કરવાનો છે। તો આપણો લોટ તૈયાર થયો છે એ જોવા માટે હું તમને એક ટિપ્સ બતાવું છું। જો આ રીતે તમારે જોઈ લેવાનું ભજીયા પાડીને કે આપણું ભજીયું કેવું પડે છે ખબર પડી જશે। આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને આપણું તેલ છે એ ગરમ થઈ પણ ગયું છે। તો આપણે આંગળી અને અંગૂઠાની મદદથી આવી રીતે એકદમ હળવા હાથે એક લઈ અને ભજીયા છે એ તેલમાં નાખવાના છે। અને એક ખાસ વસ્તુ છે કે તેલ તમારું એકદમ ગરમ કરવાનું નથી। જો તમે એકદમ તેલ ગરમ કરશો તો ભજીયું ઉપરથી લાલ થઈ જશે અને અંદર કાચું રહેશે। એટલે ભજીયાનું તેલ છે એ એકદમ આપણે ગરમ કરવાનું નથી, મીડિયમ આંચ પર જ કરવાનું છે। અને તમારા ભજીયા સરસ બન્યા છે એ તમને અત્યારે ખબર પડી જશે। તમારું ભજીયું છે એ ગોળ ગોળ એની રીતે અંદર ફરવું જોઈએ। જો તમે જુઓ તેલની અંદર ભજીયા છે એની રીતે ગોળ રાઉન્ડ મારી દેશે અને જો એ રાઉન્ડ મારે તો તમારું ભજીયું છે એ પોચું બન્યું છે એ તમને ખબર પડી જશે। તો આવી રીતે ભજીયા છે એ પાડવાના છે અને ધીમા તાપે અને પછી થોડોક ગેસ છે એ ફૂલ કરી દેવાનો છે। આપણે જ્યારે ભજીયું નાખીએ ત્યારે ધીમો રાખવાનો છે અને ભજીયા પડી ગયા પછી તેલમાં બધાય અને પછી આપણે ગેસને ફૂલ કરી દેવાનો છે। તો તમારા ભજીયા પણ એકદમ સરસ જ બનશે પહેલી વારમાં જ। તો તમે પણ આ ટિપ્સ છે એ બધી ફોલો કરજો અને કેવા બને છે તમારાથી વિડીયોમાં કોમેન્ટ કરજો પછી। તો આપણા ભજીયા છે એ થઈ ગયા છે। તો આપણે કાઢી લઈએ એક પ્લેટમાં। તો આપણે પ્લેટમાં કાઢી લીધા છે અને બીજા પણ આપણે ખાણવા આ રીતે ભજીયાના પાડી લેવાના છે અને એમાં મેં મરચાં બીજા ખાણવામાં એડ કરી દીધા છે ગ્રીન। જો તમને ભાવતા હોય તો મરચાં પણ તળીને એની સાથે ખાઈ શકાય છે। પણ કાઠિયાવાડમાં તો મોસ્ટ ઓફ આપણે ખજૂર આંબલીની ચટણી સાથે ભજીયા ખવાય છે। તો જો આ ભજીયા આપણા બીજો પણ રાઉન્ડ મેં કરી લીધો છે અને એક પ્લેટમાં આપણે કાઢી લીધા છે અને આ અમે ખજૂર આંબલીની ચટણી સાથે ભજીયા ખાઈએ છીએ। તો તમને કેવો લાગ્યો વિડીયો જોઈ અને કોમેન્ટ કરજો અને જરૂર બનાવજો। થેન્ક યુ।